એ કોઈ એને ખોલીને એને તોડી નાખે એ કરે, પણ છતાંય એ રુદન કરતી નથી. તો કુરકુર નામનો આ પક્ષી પાસેથી કોઈ પણ વસ્તુ ગુમાવવાથી ક્યારેય શોક ન કરવો. હા, આપણા નસીબની અંદર કોઈ લખેલું હોય તો એ હાથમાંથી કદાચ કોક લઈ જશે, પણ નસીબમાંથી કોઈ લઈ શકતું નથી. એવી ભાવના રાખવાનું કહ્યું છે. ધીરે 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 ઉદ્ધવને દિવ્ય સંવાદ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા છે. ઉદ્ધવ એનાથી ખૂબ જ પુષ્ટ બન્યા છે. ઉદ્ધવ વારંવાર એક જ વાત કરે છે, પ્રભુ સારું થયું અંત સમયે હું આપની પાસે રહ્યો, જેથી કરીને મને અંત સમયે આપનો પવિત્ર પ્રેમ, આપના દિવ્ય દર્શનનો લાભ મળ્યો છે. ભગવાન ઉદ્ધવને ત્યાંથી વિદાય આપે છે. ઉદ્ધવને કહે છે અર્જુન આવ્યો છે, હું એને પણ મળી લઉં. ભગવાને અર્જુનને બોલાવ્યો, કહ્યું કે યદુવંશની અંદર જે કોઈ થોડા ઘણા જે પણ બચી શકે એવા કોઈ વ્યક્તિઓ જેને દ્વારિકા છોડીને જવું હોય તો એવા વ્યક્તિઓને આપ અહીંયાથી વિદાય લઈ અને લઈ જઈ શકો છો. આપની સાથે પણ જે કોઈને રહેવું હોય તો રહેશે. આજથી 7મા દિવસે હું સમુદ્રને હુકમ કરીશ એટલે બધા જ એ સમુદ્રની અંદર દ્વારિકા એ ડૂબી જશે, બધાનું મૃત્યુ થશે. અર્જુન આવ્યા છે, કહ્યું થોડા ઘણા જે કોઈ નીકળવાના હતા, થોડાક યદુવંશીઓ લઈ અર્જુન નીકળ્યા છે. રસ્તામાં કાબા મળ્યા અને ગાંડીવધારી હોવા છતાં પણ એને લૂંટી લીધો, એવી કથા છે. ધીરે 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 પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ એને બ્રહ્માદિ સકલ દેવતાઓ લેવાને માટે આવ્યા છે. ત્યારે ભગવાન મૃત્યુ સમયે એની ઉંમર હતી 125 વર્ષ 7 મહિના અને 7 દિવસ ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર રહ્યા. ભગવાન મૃત્યુ પામ્યા ત્યારે તારીખ હતી 18 ફેબ્રુઆરી 3102 શુક્રવાર બપોરે 2 વાગે 7 મિનિટ અને 7 સેકન્ડ ભગવાન પૃથ્વી ઉપરથી વિદાય થયા. આપણે બધા જ તિથિઓ ઉજવતા હોઈએ છીએ, પણ આપણે આ 18 ફેબ્રુઆરીના દિવસે ભગવાન જ્યારે સુધામ ગયા એ તિથિ, એ સમય આપણે પંચાંગમાં જોઈએ એટલે તિથિ પણ મળી જશે, પણ એ તારીખ આપણે ઉજવવી જોઈએ એવું ભાગવતકારે લખ્યું છે. તો એવા પરબ્રહ્મ પરમાત્મા એ ધામની અંદર ગયા અને હવે ઘટના એ ઘટી કે પરીક્ષિત મહારાજ છે એ પણ અંતિમ ચરણમાં હતા. ત્યારે પરીક્ષિત મહારાજે વંદન કર્યા અને કથાને વિરામ આપવા સમયે સુખદેવજી મહારાજને ઘણું સુવર્ણ રૂપું અનેકવિધ દાન વસ્ત્ર આભૂષણ એટલા વિધ ભોજનો પોઠની પોઠ ભરીને કેટલી વસ્તુઓ આપી. પણ સુખદેવજી મહારાજ તો બ્રહ્મચારી હતા, એણે ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણોને દાન આપ્યું અને પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત ચિંતા કરતા નહીં, હવે પ્રાણને બ્રહ્મરંધ્રમાં લઈ લ્યો. પેલા નાગને આવવું હોય તો ભલે આવે, ડંખ મારવું હોય તો ભલે મારે, પણ એ તો આપના શરીરને ડંખ મારશે. અને સુખદેવજી મહારાજને પરીક્ષિતે પરિક્રમા કરી, 11 પરિક્રમા કરી, સુખદેવજીના આશીર્વાદ લીધા. સુખદેવજી મહારાજ વિદાય થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. દ્વાદશ સ્કંદમાં રાજોવાચ સ્વધામાનું ગતે કૃષ્ણ યદુવંશમ વિભૂષણે કશ્ય વંશોદ્ભવત પૃથ્વ્યામ એતદા ચક્ષુમે મુને. એમ કહ્યું કે આ વંશ પછી કોણ વંશ થયો અને એમાં કલીનું વર્ણન આદિ બતાવ્યું છે. સુખદેવજી ગયા પછી જન્મેજયે રક્ષા કરી. પરીક્ષિતે પોતાનો પ્રાણ બ્રહ્મરંધ્રમાં લીધો. સર્પ આવ્યો છે, ફળની અંદર બેસી
ઘણી રક્ષા હોવા છતાં પણ સર્પ આવ્યો. આનો અર્થ એ થાય કે આપણું મૃત્યુ જો એક વખત નિશ્ચિત થઈ ગયું તો એને રોકવા કરેલા પ્રયત્નો ક્યારેય સફળ થતા નથી. પરીક્ષિતના શરીરને તક્ષકે ડંખ માર્યો એવી કથા, પણ રાજા તો બ્રહ્મરંધ્રમાંથી ક્યારનાય વૈકુંઠમાં પહોંચી ગયા. દુદુંબે વાગ્યા, જય ઘોષ થયો, બોલીએ પરીક્ષિત મહારાજ કી. રાજાની પાસે શુકદેવજીએ અંતમાં વર્ણન કર્યું, એમાં કળિયુગ આદિ વર્ણન આવે છે. અજ્ઞાની અને સ્વાર્થમાં અંધ બનેલાઓ રાજાઓની વાત કરવામાં આવી છે. ધર્મના ચરણ વિશે જાણકારી આપી છે. પરીક્ષિત મહાભાગ્યશાળી છે. પરીક્ષિત ગયા ને ત્યારે અંત સમયે એમની સામે વ્યાસ, વશિષ્ઠ, નારદ જેવા સંતો બેઠા છે. પરીક્ષિત ભાગ્યશાળી, કારણ ભાગવત શ્રવણ કર્યા પછી એને શરીર છોડ્યું છે. ભગવાનની કૃપા થાય ને તો ભાગવત ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ, જેમના પર બહુ અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ યહ માર્ગ સોઈ. જેના પર અતિ કૃપા હોય એને ભાગવતની શ્રવણ કરવાનું. ભાગવતના 12 સ્કંદમાં કહેલી કથાનું સંક્ષેપમાં વર્ણન કર્યું. આને ભાગવતજીની હુંડી કહેવાય છે. સંપૂર્ણ ભાગવત શ્રવણ કર્યું હોય પણ હુંડી શ્રવણ ન કર્યું હોય તો પણ એવું કહે છે કે કદાચ ફળમાં કોઈ મુશ્કેલી આવી શકે, પણ કદાચ કથામાં બીજી કોઈ રીતે હાજરી ન આપી હોય અને હુંડી શ્રવણ કરે તો પણ ઉત્તમ છે. પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાની કથા, નારદજીનું આખ્યાન, પરીક્ષિત રાજાને બ્રાહ્મણનો શાપ અને પરીક્ષિત રાજાનું અનશન વ્રત. ગંગા કિનારે આવ્યા છે શુકદેવજી અને બીજા અનેક ઋષિ મુનિઓ પધાર્યા છે. અને પરીક્ષિત રાજાએ શુકદેવજીને પ્રશ્ન કર્યો, એ વર્ણન બતાવ્યું. બીજા સ્કંદમાં નારદજીને બ્રહ્માનો સંવાદ. અહીંયા ચતુશ્લોકી ભાગવત ભગવાનના અવતારનું વર્ણન, મહત્તત્વ ઇત્યાદિના કર્મથી આ બનેલું વિરાટ આ જગતની ઉત્પત્તિની કથા કરી. તૃતીય સ્કંદમાં વિદુરજીને ઉદ્ધવનો સંવાદ, વિદુર અને મૈત્રેયનો સંવાદ, પૃથ્વી અને પંચ મહાભૂતો આદિ વિકારોની ઉત્પત્તિની કથા, બ્રહ્માની ઉત્પત્તિ. ભગવાન વરાહ નારાયણ દ્વારા હિરણાક્ષનો વધ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. જીવ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્વયંભૂ મનુ અને શતરૂપાની ઉત્પત્તિની કથા કરી. કરદમ અને દેવહૂતિના વિવાહ, કપિલ નારાયણનું દિવ્ય ચરિત્ર, કપિલ ગીતા, દેવહૂતિ અને ભગવાનનો સંવાદનું વર્ણન કર્યું. ચતુર્થ સ્કંદમાં મરીચી વગેરે 9 માનસ પુત્રોની ઉત્પત્તિ, એમનો વંશ વિસ્તાર, દક્ષ પ્રજાપતિના વિવાહ યજ્ઞની વાત, વિધ્વંસ, ધ્રુવ ચરિત્ર, પૃથ્વીરાજાનું ચરિત્ર, નારદ અને પ્રાચીન બરહીના ચરિત્રથી ચતુર્થ સ્કંદ પૂર્ણ કરી. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત રાજા, જેને વ્રતપ્રિય છે એની કથા આવી છે. નાભી રાજા, ભગવાન ઋષભદેવનું ચરિત્ર, વ્રત રાજાનું ચરિત્ર, જળ ભરતની કથા, સમુદ્ર, પૃથ્વી, પર્વતો, નદીઓ અને નરકોનું વર્ણન આવ્યું. છઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાન, વૃત્રાસુરનો જન્મ અને વધની કથા. સાતમા સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય અને હિરણ્યકશિપુના વધની કથા. અષ્ટમ સ્કંદમાં મન્વંતર, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, ભગવાન વામનનો જન્મ, દેવાસુર સંગ્રામ. અષ્ટમ સ્કંદમાં નવમ સ્કંદમાં સૂર્યવંશના રાજાઓની કથા, ગંગાજીનું પૃથ્વી પર આ પધારવું, રઘુવંશની કથા, ભગવાન શ્રી રામચંદ્રના ચરિત્રોનું વર્ણન. દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય, ગોકુળમાં જવું, પૂતના વધ, શક્ટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુરનો વધ કર્યો, ધેનુકાસુર, પ્રલંબાસુરનો વધ, દાવાગ્નિનું પાન કર્યું, કાલી નાગનું દમન કર્યું, ગોવર્ધન ધારણ કર્યો, રાસલીલા, શંખચૂડ, અરિષ્ટાસુરનો, કેશી દૈત્યનો વધ, કૃષ્ણ બલદેવજીનું અક્રૂર સાથે મથુરા ગયા,
ગોપીઓનો વિરહ, કુવલિયા પીડ, હાથીનો નાશ, ચાણુર મુષ્ટિક, પછી કંસનો વધ, સાંદીપની ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ, જરાસંધ અને ની સાથે લડાઈ, કાળ યવનનો નાશ કરાવ્યો, દ્વારિકા નગરીનું નિર્માણ, રૂકમણી હરણની કથા, સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવ્યા, ઓકારણ, ભૌમાસુર, શિશુપાલ, પાંડ્રુક, શાલ્વ, દંતવર્કર, શંબરાસુર, મુરુદૈત્ય વગેરેનો નાશનું વર્ણન કર્યું. એકાદશ સ્કંદમાં બ્રાહ્મણોના શાપને લીધે યાદવોનો સંહાર થયો. કૃષ્ણ ઉદ્ધવનો સંવાદ, ભગવાન કૃષ્ણનો સ્વધામ પધારી જવું. દ્વાદશ સ્કંદમાં 4 યુગોનું વર્ણન, કલયુગનો પ્રભાવ, મોક્ષ, વેદ પુરાણોની વ્યાખ્યા, પરીક્ષિતનું નિજ ધામમાં જવું, એ કર્મ પૂર્ણ કરી સુત પુરાણી પરમાત્માની સ્તુતિ કરે છે. યમ બ્રહ્મા વરુણન્દ્રસ્તુ મરુત સ્તુવંતિ દિવ્યૈસ્તવે વેદેશાંગ પદક્રમોપનિષદે ગાયંતિયમ સામગા. ધ્યાનાવસ્થિતગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાતં દેવાય તસ્મૈ યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે જેમની સ્તુતિ કરે, સામવેદનું ગાન કરનારા મુનિઓનું અંગ, પદ, ક્રમ, ઉપનિષદ સહિત વેદોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે, એ ધ્યાનમાં સ્થિર થયેલા મુનિઓ તેમાં રહેલા મન વડે જેમના દર્શન કરે છે, અને દેવો તેમજ અસુરો જેમના પારને જાણી શકતા નથી, એવા પરમાત્માને નમસ્કાર હો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાસ્થસ્ત્વં નો યતઃ પ્રભુ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિપરમ. આખું જગત જીવનમાં ન ઉતરે તો વાંધો નહીં. શંકરાચાર્યજી કહે, ભગવદ ગીતા કિશ્ચિત ગીતા ગંગા જલ ભવ કણિકા પિતા. આખી ગંગાને કોણ પી શકે? ગંગાનો એક બિંદુ મુખમાં પડે તો પણ પૂર્ણ છે. એમ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એ લોકો જ કરી શકે, એ લોકો જ સાંભળી શકે જેમના ઉપર ભગવાનની પ્રીતિ છે, ભગવાન જેને પ્રેમ કરે છે. શ્રીમદ ભાગવત કથા એનું આપણે વાલંબિયા પરિવાર, અમારા મુખ્ય યજમાન પ્રતિભાબેન, એમનો આખો પરિવાર, એમના ભાઈઓ, એમના કુટુંબીજનો, એમના સગા સ્નેહી, એમનું મિત્ર વર્તુળ મારે ત્યાં મુહૂર્ત લેવા આવ્યા ત્યારે મને કે શું થશે? મારામાં નથી રાખવો ને કોઈનામાં ભરોસો નથી રાખવો, જેની કથા કરો છો એમાં રાખો. એને અમારા દીપ્તિબેન. પછી હું શ્રીફળ માટે ઘરે ગયેલો. મેં કહ્યું, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, ક્યાંય કોઈ દોડાદોડી નહીં કરતા, પહેલા મને ફોન કરજો કે શું કરશું. અરે અરે, હા, વક્તા છે એ બ્રાહ્મણ ખરો, આયોજક યજમાન ખરા, પણ બંને એકબીજાના પૂરક છે. હા, તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પરમ કૃપાથી વિશ્વકર્મા ભગવાનના ઋણ આશીર્વાદથી, પિતૃઓની પરમ કૃપા, કુળદેવીના આશીર્વાદ, બધાની પરમ કૃપાથી એક 7 દિવસનો આપણો આ અનુષ્ઠાન છે, એક અનુષ્ઠાન છે. એ
નિર્વિઘ્ને પૂર્ણ થઈ રહ્યો છે. જય હો. કારણ કે ભગવાને કહ્યું છે કે જ્યાં જ્યાં મારી કથા થાય ત્યાં મારો ચોક્કસ વાસ હશે. હા, તો એવી એક કથા મારા જીવનકાળની 569મી કથા એ આજે મારા ચારેય ગુરુઓ કૃષ્ણશંકર દાદા જેની પાસે સંસ્કૃત વિશારદ થયો, મનલાલજી મહારાજ પાસે શિવપુરાણની દીક્ષા લીધી, કેશવ ભવાની નડિયાદ દેવી ભાગવત એની દીક્ષા લીધી, અને ભાગવતી દીક્ષા તો અમારા કૃષ્ણશંકર દાદા પહેલી ને લગભગ 30 કથા કરી નાખી હતી ને પછી હું વિદ્યાપીઠમાં ગયો, એ પણ દાદાના કહેવાથી કે આપ આવો, સંસ્કૃતની જરૂર છે, કંઈ વાંધો નહીં, મહાપુરુષોના વાક્યને અનુસરવું એ આપણી પહેલી ફરજ છે. તો એ મારા ગુરુ જેણે રામાયણ ઘોળી ઘોળીને પીવરાવી એવા રામચંદ્રદાસજી ગોંડલ પાસે મોવિયા, એ ચારેય ગુરુના ચરણોમાં મારા સાદર પ્રણામ. મારા માતા પિતા વડીલો એ બધાના ચરણોમાં સાદર પ્રણામ. કથાના શ્રવણમાં પધારેલા આપ સૌ શ્રોતાજનો, આપની અંદર જ્યારે ઠાકોરજી બિરાજ્યા ત્યારે આપણને કથામાં પ્રેમ થયો. હરિ કૃપા હિ કેવલમ, ઈશ્વર કૃપા હિ કેવલમ, પ્રભુ કૃપા હિ કેવલમ. હું મઢુલીએ તો કોક દી એકાદ વાર ભલે ગયો હશે, પણ મઢુલી હામે આલીને મારી હામી બેઠી હાથ દી અમારે મયુર બાપુને જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, સંત સદા સમાગમ હરિકથા તુલસી દુર્લભ, આ બધું દુર્લભ છે. હા, મેં અગાઉ પણ કહ્યું હતું કે સાંભળનારો વર્ગ કદાચ વિરાટ હોય. હવે પછી ભેંસદળ કથા છે, ત્યાં મંડપ 8-10 હજાર માણસોને બેસવાનો મંડપ છે, એવડો મોટો છે. પછી એટલા બધા સાંભળનારા હોય તો ભલે, અને અતિ સૂક્ષ્મ 5 વિરાટ પુરુષને અર્પણ છે, ખૂબ છે. આ તકે પહેલી વખત છે અમારે તો આ ભાઈ બાપુ આજ ગાયબ થઈ ગયા, ને અત્યાર સુધી હતા. આ હોલમાં ગમે તે હોય, લોકો ગાયબ બહુ રહે છે. અમારા સંગીતવાળા ને સાઉન્ડવાળા ને બધા ગાયબ બહુ રહે. આ હોલનું કાંઈક આપણે જોવું પડશે કોક દી. વાસ્તુશાસ્ત્રનું કરું છું ને, કોક દી જોવું પડશે વાસ્તુ દોષ શું છે, કેમ બધા સ્થિર નથી રહેતા. હા, કાંઈક હોય ને પ્રતિભાબેન, છતાં ઠીક છે, કોઈ એવું બહુ વાંધો આવ્યો નથી. અને ખરેખર આપણે દેશી ભાષામાં કહીએ ને કે સંગીતવાળા હોય તો ભલે, ભૂદેવ હોય તો ભલે, સાઉન્ડવાળા અમારા જયેશભાઈ પ્રફુલભાઈએ પણ 2 વાર હાજરી આપી છે. તો જે જો સંતો મહંતો કથાકારો પધાર્યા હોય એમને, મારા બ્રાહ્મણોને પણ મારા વંદન, એમનો ખૂબ ખૂબ આભાર. થોડામાં જાજુ કરીને સારું સારું રાખીને પીરશે ને એ અમારા આ વિડીયોવાળા. હા, આમાં તો બધું કેટલું બધું થતું હોય. હા, આપણે માતાઓ બહેનો મરચું દળાવવા જાય ને હળદર દળાવવા જાય ને કે દળેલું સીધું વાપરવા ન માંડે, પછી એમાં ફેરફાર કરવો પડે. ઘઉં બહારથી લઈ આવીએ તો એને હમા કરવા પડે, એમ અમારે આ હમું કરીને પીરશે. મેં કહ્યું કે શક્ય હશે ને આખી કથા થઈ છે, વ્યવસ્થિત થઈ છે, એમાં તો કોઈ ના ન કહી શકે. તો મને વ્યવસ્થિત પાછું કાંઈ એડિટિંગ કે થાય તો મારા બેનની યાદ છે, લક્ષ્યમાં વાલમમાં કે કોઈ સારા ટીવીવાળાને દેશું તો આજે આ કથા બધા જ જોઈ શકશે. બધા પોતાના ઘરે બેઠા બેઠા જોઈ શકે. તો છતાં પણ જે કાંઈ પીરસવામાં આવ્યું છે તો ગુરુ કૃપા હિ કેવલમ, એની કૃપાથી આ પીરસ્યું છે. આપણે બધાએ બધી જ રીતે નિયમો પાળવામાં બહુ જ ધ્યાન રાખ્યું છે, છતાં પણ આપણા કોઈથી કંઈ ભૂલ થઈ હોય તો 3 વખત હરયે નમઃ હાથ ઊંચા કરીને ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે
હરયે નમઃ. હરયે નમઃ. કથાના મૂળ માત્રમાં રહેલા ભોજન પ્રસાદથી લઈ જેમણે લોકોએ મારા બેનને પ્રતિભાબેનને જે પણ રીતે સૂક્ષ્મથી વિરાટ સુધી મદદ કરી એ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાની કથા શ્રવણનો લાભ મળે. કાયમ માટે લક્ષ્મી અને નારાયણની કૃપા આપણા બધા ઉપર રહે એવી ભાવનાથી 2 મિનિટ માટે ભગવાનને કહીએ કે બધું અચ્યુત થવા જઈ રહ્યું છે તો અમે આપને અર્પણ કરીએ છીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિશ્રીધરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. એ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ. कथा विसर्जन होत है विदाय हो ये हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. वाजा वाग्या विद विदना भरद्वाज के द्वार सब देवताश्रम गए शिवजी गए कैलास बोलिए द्वारिकाधीश की. रामचंद्र भगवान की श्री कष्टभंजन देव की अपने अपने सदगुरुदेव की जय. विश्वकर्मा भगवान की अपने अपने माता पिता की सत्य सनातन धर्म की. रामा पीरनी देहड़ा पीरनी गणेश्वर नाथनी जय. राघवेंद्र सरकार की भागवत भगवान सुखदेव जी महाराज की. व्यास नारायण भगवान जलाराम बापानी जय. भोजलराम बापानी जय. बगराणा वाला श्री बापा सीताराम. ओम नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे. जय जय श्री बापा जय जय सीताराम. जय श्री कृष्ण. હવે ઉત્તર પૂજા વગેરે માટે જે કાંઈ બીજી કોઈ વ્યવસ્થા અમારા બેન અને અમારે જયેશભાઈ કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે થાળ ને આરતીનો પ્રોગ્રામ પછી રાખશું ને. દક્ષિણા આપી પ્રતિભાબેન ઠાકોરજીને પ્રસાદ ધરી બોલો ભાગવત ભગવાન કી જય. અહીં પૂજામાં આવેલા પૂજા કરતા શાસ્ત્રી जय. कृष्ण कन्हैया लाल की जय. એમનું સન્માન કરી રહ્યા છે. બોલીએ ભાગવત ભગવાન की जय. શ્રીમાન શ્રી યશરાજ સ્ટુડિયો ભાઈશ્રીને વિનંતી કે પોતાનું અહીંયા કવર અને ભાગવતજીની સ્વીકાર કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
દઈએ દાણ રે હે મારો ગડો મારો મેલી દિયો ને કુંવર કાન રે મારો ગડો મારો મેલી દિયો ને સુંદર શ્યામ અમે મૈયારા કંસ રાજા ના વાલા કોઈને ન દઈએ દાન હારે વાલા કોઈને ન દઈએ દાન રે મારો ગડો મારો
દિયો ને સુંદર કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશો રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશો રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે માખણ ખાતા માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે મુખ હતું તારું હેઠું રે માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે મુખ હતું તારું હેઠું રે ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં બેઠું રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે ઝૂલણી પહેરતા ઝૂલણી પહેરતા નતું આવડતું અમે તેથી પહેરાવતા રે અમે તે દીપે રાવતા રે ઝૂલણી પહેરતા નતું આવડતું અમે તેથી પહેરાવતા રે અમે તે દીપે રાવતા રે ભરવાડોની ગાળ્યું ખાતો અમે તેથી છોડાવતા રે ભરવાડોની ગાળ્યો ખાતો અમે તે દી છોડાવતા રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે કાલો ઘેલો કાલો ઘેલો તારા મત પિતાનો અમને શેના કોડ રે અમને સેના કોડ રે કાલો ઘેલો તારા મત પિતાનો અમને શેના કોડ રે અમને સેના કોડ રે કર્મ સંજોગે આવી જમવા બોલાવે જશોદાજીના રાધે માથે મીઠું દહીં છે દહીં છે ગાયો તો વાની મોહન યશોદાજી
લોકો પ્રેમથી બોલો ભાગવત ભગવાન કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતીનો સમય થઈ ગયો છે તો આપ મુખ્ય યજમાન શ્રીઓ જગ્યા ઉપર જ ઊભા થઈ જશું અને ભગવાન ઠાકોરજી મહારાજની જેને સમજાય એ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ ભગવાનની આરતી ઉતારે. ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો વાલે વૈકુંઠ ઉતાર્યો કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગોકુ કામણ ગારા કાન કામણ કઈ કીધા વાલે કામણ કઈ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા હે પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા હે મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય હે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણતુ પ્રદક્ષિણામ પદે પદે. આરતીની પ્રદક્ષિણા કરી ડાબા હાથમાં આરતી રાખી ભાગવત ભગવાનને આરતી આપી પૂજ્ય શાસ્ત્રીજી આરતી લેશે અને ત્યારબાદ યજમાન શ્રીઓ આરતી લઈ અને પાછળ બધા અતઃ પ્રાર્થયત પ્રદક્ષિણામ આય ઓમ નમો ભગવતે હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે
નમસ્તે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમન્નારાયણ નારાયણ 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 હે ભજમન નારાયણ 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 હે હરિ નારાયણ 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 હે હરિ નારાયણ 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 હે તુજ મેં નારાયણ મુझ में नारायण हे सब में नारायण 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 यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे ભાગવત પરમાત્મા મહારાજ કી આ ઘણા બધા લોકો અહીંયા છે. ભાગવતજીનો આજે છેલ્લો દિવસ છે. કાલે તમને કોઈ ઘરે કહેવા નહીં આવે. અધીશ કી વિશ્વકર્મા દેવ કી કુળદેવી માત કી. જેટલા અહીંયા હોલમાં છે એટલો તો અવાજ આવતો જ નથી, પણ આપણે હલાવી લઈ. છતાંય બોલો ભાગવત ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર જય. એકવાર પ્રેમથી બધા લોકો હર. હજી એકવાર નમઃ પાર્વતી પતયે હર. ભગવત ભગવાન અને કૃષ્ણ ભગવાન ચલા દ્વારિકા ને કાઈ લીધો મણિયારા વાળો વેશ કે હોવા લીધો મણિયારા વાળો વેશ કે હું તો તુને મારો યાજીઓ મણિયારા કે હું તો તુને મારો યાજીઓ કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારકામાં ને લીધો મણિયારા વાળો વેશ કે હોવો હોવો લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને વારુયા જીઓ મણિયારા કે હું તો તને વારુયા જીઓ મણિયારા. રાધા રાણી રે બેઠા માળી એને કાંઈ જુએ મણિયારા તારી વાટ જુએ મણિયારા તારી વાટ જુએ મણિયારા તારી વાટ કે હોવો હોવો જુએ મણિયારા તારી વાટ કે હું તો તને વારુયા જીઓ મણિયારા કે હું તો તને વારુયા જીઓ મણિયારા. કૃષ્ણ ભગવાન ચલા દ્વારિકા ને કાઈ લીધો મણિયારા વાળો વેશ કે હોવા લીધો મણિયારા વાળો વેશ કે હું તો તુને મારો યાજીઓ મણિયારા કે હું તો
મણિયારા તારી વાટ જુએ મણિયારા તારી વાટ કે હોવો હોવો જુએ મણિયારા તારી વાટ કેવું તો તને વારુયા જીઓ મણિયારા કેવું તો તને વારુયા જીઓ મણિયારા કૃષ્ણ ભગવાન ચલા કુમારી કાને કાઈ લીધો મણિયારા મારો વેદ કે હો લીધો મણિયારા મારો વેદ કે હું તો તુને વારુયા જીઓ મણિયારા કે હું તો તુને વારુયા જીઓ મણિયારા નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો તેમાં હું નટવર નાનડો જગાડ તારા